ડભોઈ તાલુકાના સાઠોદ ગામે સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ દ્વારા બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું 5મું સ્નેહ મિલન તથા તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ યોજાયો। સાઠોદ ગામે બ્રહ્મભટ્ટ બારોટ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમના પ્રમુખ ડૉક્ટર બી.જે. બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાન પર યોજાયેલા કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓને સન્માનિત કર્યા બાદ જણાવ્યું હતું કે પાયામાં છે શિક્ષણની જ્યોત, તેજસ્વી તાલાઓને સન્માન મળ્યું, છલકાયો પ્રેમ અપાર। બ્રહ્મભટ્ટ બારોટ સમાજની ગૌરવશાળી પરંપરાને વેગ આપવાને સમાજને મજબૂત અને સંગઠિત બનાવવાના હેતુથી સાઠોદ ખાતે ભવ્ય વિદ્યાર્થી સન્માન તથા સમાજની નારી શક્તિ વડીલોનો સત્કાર તથા વિશેષ સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓને એવોર્ડ અભિવાદન સમારંભ યોજાયો હતો। સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંચ પર સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છા આપવામાં આવી હતી। આ ઉપરાંત સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર વડીલોને અને વિવિધ ક્ષેત્રોમાં સમાજનું ગૌરવ વધારનાર વ્યક્તિઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। સમાજની સેવા કરનાર વડીલોના સહિત અન્ય પ્રતિભાઓને સન્માનિત કરાયા હતા। મહાનુભાવોનું પ્રેરક સંબોધન આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ સમાજને પ્રેરણા આપી હતી। મહેમાન ડૉક્ટર જીગર ઇનામદારે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજની મુખ્ય ધારા સાથે ભળવું હશે તો શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી। સમાજના યુવાનોને સાયબર ફ્રોડ અને ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ આપી હતી। આ કાર્યક્રમમાં ડૉક્ટર અશોકભાઈ બ્રહ્મભટ્ટ, ડૉક્ટર જીગર ઇનામદાર, ડૉક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા। સમાજના સંગઠનમાં જોડાઈને મજબૂત બનાવવા તન, મન અને ધનથી સહકાર આપવા હાકલ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ સતીશ બ્રહ્મભટ્ટ, મંત્રી રજનીકાંત બ્રહ્મભટ્ટ, હિતેન્દ્ર બ્રહ્મભટ્ટ, મનીષ બારોટ, પંકજ બારોટ સહિતના સમાજના આગેવાનો દ્વારા આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। પર્યાવરણનું જતન અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા હાકલ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતમાં સમાજ દ્વારા રાષ્ટ્રગાન સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ સાઠોદ દ્વારા 5મું સ્નેહ મિલન કાર્યક્રમ તથા તેજસ્વી તાલાઓના સન્માન સમારંભનો કાર્યક્રમ આજ સાઠોદ મુકામે યોજાઈ ગયો। સાઠોદ બ્રહ્મભટ્ટ સમાજના યુવાનો શિક્ષણ અને તમામ ક્ષેત્રે આગળ વધે એ અમારા ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે। ટ્રસ્ટના અન્ય મુદ્દાઓમાં કે ટ્રસ્ટ શૈક્ષણિક સહાય, આરોગ્ય સહાયમાં પણ સાઠોદના બ્રહ્મભટ્ટ સમાજના કોઈ પણ વ્યક્તિ અથવા વિદ્યાર્થી આગળ વધે એ અમારા ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે અને સાઠોદના તમામ બ્રહ્મભટ્ટ સમાજ એક સાથે હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ સરસ દીપાવ્યો એ બદલ સાઠોદના ગ્રામ્યજનોનો ખૂબ ખૂબ આભાર। આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર। સરસ્વતી ચેરિટેબલ ટ્રસ્ટ આભાર માને છે। અસ્તુ।